મિત્રો, એક ઓડિયો ક્લિપ વાયરલ અત્યારે થઈ રહી છે મારી, કે જેમાં હું કહી રહ્યો છું કે ભાઈ સારા ઉમેદવાર હોય એના ઘરે જઈ અને જાઓ, એમને રાજનીતિમાં લાવો અને એને પગે પડવું પડે તો પગે પડો. અને આ વાત હું સ્વીકારું છું કે મેં જ કહ્યું છે. અને એટલા માટે કહ્યું છે કે આજે માત્ર ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવાથી અમે રાજનીતિ નહીં બદલી શકીએ. અમારે એવા હજારો લોકો જોશે કે જે લોકો ગુજરાતનું ભલું ઈચ્છતા હશે, ગુજરાત માટે કામ કરવા માંગતા હશે. એવા ભણેલા ગણેલા હોશિયાર સજ્જન લોકો રાજનીતિમાં આવે બહુ જરૂરી છે. અને એ લોકો એટલા માટે નથી આવી રહ્યા છે કે બધા લોકો એવું હાવ ઊભો કરી દીધો છે આ પોલિટિકલ પાર્ટીઓએ કે આ તો રાજનીતિ ગંદી છે, ખોટા કેસમાં ફસાવી દેશે, ડરાવી દેશે, ફેમિલીને ડરાવશે. અને એટલા માટે હું મારા કાર્યકર્તાઓને કહી રહ્યો છું કે જાઓ, ઘરે ઘરે સારા સજ્જન લોકોને રાજનીતિમાં ચૂંટણી લડવા લઈ આવો. આમ તો સેંકડો ફોર્મ આવ્યા છે જેમાં ક્રિમિનલો, ગુંડાઓ, લુખાઓ, પણ અમે કોઈને ટિકિટ નથી આપી. પણ સજ્જન લોકોને ઘરે જઈને પગે પડ્યા છીએ. અને એવા કેટલાય ભણેલા ગણેલા હોશિયાર સામાજિક આગેવાનોને અમે રાજનીતિમાં આ ચૂંટણીમાં ઊભા રાખ્યા છે. હજારો લોકોને અમે 22-23 વર્ષના નવયુવાનોને, યુવતીઓને પણ મોકો આપ્યો છે. અમે ભાજપ કોંગ્રેસની જેમ ગુંડાઓ, લુખાઓ, લફંગાઓને ટિકિટો આપીને રાજનીતિ કરવા નથી માંગતા. અને એટલા માટે મેં આ શબ્દનો યુઝ કર્યો છે. અને આજે પણ કહું છું, ગુજરાતની જનતાને કહું છું કે સારા સજ્જન લોકો રાજનીતિમાં આવવા ખૂબ જરૂરી છે. અને જરૂર પડે મારા કાર્યકર્તાઓને પણ કહું છું કે હજી પગે પડીને પણ ઉમેદવારો એ કાઢજો. ખરાબ લોકો એને ટિકિટ ન આપતા આને આપજો. અને જરૂર પડે મને કહેજો, હું પણ પગે પડીશ. હા, એટલા માટે કે રાજનીતિ બદલવી હશે ને તો હજારી ક્રાંતિવીરો આપણે જરૂર પડશે, જે સજ્જન લોકો હોય, ભણેલા ગણેલા હોય અને જેને ગુજરાતીઓ પ્રત્યે પ્રેમ અને ગુજરાત માટે કંઈક કરવા માંગતા હોય, એવા ભ્રષ્ટાચાર વિરોધી જે માનસિકતા ધરાવતા એવા લોકોને રાજનીતિમાં લાવવા પડશે.